જય શ્રી રામ દોસ્તો, સૌપ્રથમ એક વાત ક્લિયર કરી દો, આ વિડિયો કોઈના સમર્થન માટે પણ નથી અને કોઈના વિરોધ માટે પણ નથી. એક સમજવા જેવી વાત કરવા માંગુ છું. મારી વાત યોગ્ય છે કે ખોટી એ જરૂરના જરૂર કોમેન્ટમાં જણાવજો. ગઈકાલે મહાશિવરાત્રી હતી. ગઈકાલે જૂનાગઢના મેળામાં મુરગીકુંડમાં એક વ્યક્તિ દ્વારા સ્નાન કરવામાં આવ્યું અને આજે એનો ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે. અનેકો સાધુ સંતો વિરોધ કરી રહ્યા છે. કોઈની લાગણી દુભાણી તો કોઈનું કેવું એમ છે કે કુંડને અપવિત્ર કરી નાખ્યો. અનેકો શબ્દમાં લોકો એને એ વાતને વખોડી રહ્યા છે. તો એક સનાતનીએ ત્યાં સ્નાન કર્યું છે, કોઈ વિધર્મીએ નથી કર્યું. બીજી વાત કે લાગણી દુભાણી, તો હું તો સાધુ સંતોને કહેવા માંગુ છું કે આપણા ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં 8 થી 10 જગ્યા પર ગવત્યાઓ થઈ. પવિત્ર એવા દ્વારકામાં ગવત્યાઓ થઈ અને આપણા દેશમાં ગવત્યા થઈ રહી છે. આપણા દેવી દેવતાઓને નીચા બતાવીને આપણા સનાતનીઓને ધર્માંતરિત લોકો કરી રહ્યા છે. આપણા ધર્મની ધરોહર કપાઈ રહી છે. આપણા ભારત દેશનો આધાર સ્તંભ ખુલ્લે આમ કપાઈ રહ્યો છે. તો કોઈ સાધુ સંતોની લાગણી કેમ નથી દુભાતી? કેમ કોઈ રોળે નથી આવતું? અને આ દેશના સંતો, આ દેશના ભગવાધારીઓ જો રોળે આવી જાય ને, આ દેશના સાધુ સંતો માંગ કરીને નીકળી જાય કે ગૌ માતા રાષ્ટ્ર માતા થવી જ જોઈએ, આ દેશમાં ગવત્યા બંધ થવી જ જોઈએ. ક્યાં સુધી આ દેશની પાવન ધરા પર ગૌ માતાનું લોહી વહેતું રહેશે? આ દેશના સાધુ સંતો અમે આ બરદાસ્ત નહીં કરીએ. જો આવું એલાન સાધુ સંતો કરે ને તો કોઈ સરકારમાં તાકાત નથી કે ગૌ માતાને રાષ્ટ્ર માતા થતી રોકી શકે. પણ એસી વાળી ઓફિસમાંથી નીકળવું નથી, એસી વાળી ફોર્ચ્યુનર માંથી બહાર આવવું નથી. આ દેશનો એક સંત, જેટલો બી આ બોર્ડર વિસ્તારના ગામડાઓ છે ને જ્યાં ધર્માંતરણ થઈ રહ્યું છે, એક સંત એક ગામને દત્તક લઈ લે ને, એ ગામના લોકો ત્યાંનો આશ્રમ બનાવી દે. અને જેને સંસાર છોડી દીધો હોય એને તો શું મોહ માયા. એક ગામ જો દત્તક લઈ લે કે જીવીશ ત્યાં સુધી આ ગામમાં સનાતનનો પ્રચાર કરીશ. કોઈ આદરી પાદરી પાસ્ટરની કોઈની તાકાત નથી કે ત્યાં આવે અને હિન્દુઓનું ધર્માંતરણ કરે. પણ સંતોમાં પણ ભાગલા છે. આ દેશની જંદ રાજનીતિએ, આ દેશના દોગલા નેતાઓએ સંતોમાં પણ ભાગલા કરી દીધા છે. ઓલા અખાડાના સંત ને ઓલા અખાડા સંત ને ઓલા સંપ્રદાયોના સંત ને ફલાણા ને ઢીકડા ને. એટલે સાધુ સંતોને બે હાથ જોડીને વિનંતી છે, જો આ દેશમાં ગૌ માતા કપાતી હોય અને તમારી લાગણી ન દુભાતી હોય ને તો એક કુંડમાં કોઈ સનાતનીઓના નાવાથી લાગણી ન દુભાવી જોઈએ. અને એ કોઈ નાનું ગગુલિયું તો નહોતું કે છુપાઈને ઘૂસી ગયું કુંડમાં, ચાલીને જ જઈ રહ્યા હતા કુંડમાં, ત્યારે કેમ કોઈએ ન રોક્યા? અને સાધુ સંતો જ હાથ પકડીને ડૂબકી મરાવી રહ્યા છે. કાયદેસરની કાર્યવાહીની માંગ તમે એક વ્યક્તિના વિરુદ્ધમાં કરો છો તો સાધુ સંતો હાથ પકડીને ડૂબકી મારી રહ્યા છે. કેમ એ લોકોના કોઈના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી ન થાય? અરે ધર્મને તો ધંધો બનાવી દીધો છે અને પાછી તમે લાગણી દુભાવવાની વાત કરો છો. સાધુ સંતોનો વિરોધ નથી. સાધુ સંતો તો પૂજનીય છે, વંદનીય છે. ભગવો ધારણ કરી લીધો હોય ને એ ગમે એવો હોય પણ એ પૂજનીય જ છે. પણ ભગવો ધારણ કરીને સંન્યાસ લઈને ધર્મના ધજાગરા કરો છો ને, વિરોધ એનો છે. એટલે લાગણી જ્યાં દુભાવવાની હોય ને ત્યાં નથી દુભાતી અને જ્યાં નથી દુભાવવાની હોય ને ત્યાં દુભાય છે. એ વાતનો વિરોધ છે. સમય આવે આપણા દેશના સાધુ સંતો પણ સમજી જાય અને એક થઈ જાય એવી સૌ સાધુ સંતો પાસે આશા અને અપેક્ષા સાથે બધાને મારા ઓમ નમો નારાયણ.